દમણમાં દરિયામાં ભરતી આવતા જ મહાકાય મોજા ઉછળી રહ્યા છે। દરિયા કિનારે બિહામણા દર્શનનો નજારો હાલમાં સામે આવી રહ્યો છે। રોડ પર ભરાયેલા દરિયાના પાણીમાં વાહનો ખૂટવાયા છે। દરિયાની રેતી પણ તણાઈને રોડ પર ધસી આવી હતી। વાહન ચાલકો સ્લીપ થતા જોવા મળી રહ્યા છે। દમણના દરિયા કિનારે પણ આવી સ્થિતિ જોવા આવી રહી છે। દરિયો આપ જોઈ રહ્યા છો કે પૂર જેવી સ્થિતિ છે। મહાકાય મોજા ઉછળી રહ્યા છે। છેક સુધી પાણી આવી રહ્યું છે। દરિયામાં કરંટ છે। સૌપ્રદેશ દમણમાં હાલમાં દરિયો જે ખૂબ જ તોફાની બની ગયો છે। હાલમાં આપ દ્રશ્યમાં જોશો તે પ્રમાણે આ દરિયો જે છે હાલમાં રોડ પર આવી ચૂક્યો છે। જે પ્રમાણેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે હાલ આજે દરિયા કિનારે આ તમે જે જોઈ રહ્યા છો એ દરિયાનું પાણી જે છે રોડ પર ફરી વળ્યું જાણે નદી અહીંયા આગળ વહેતી હોય તેવા દ્રશ્યો હાલમાં જોઈ શકો છો આપ કે દમણના દરિયા કિનારાના જે આ વિઝ્યુઅલ જે છે હાલમાં હું બતાવવાની કોશિશ કરીશ કે જે પ્રમાણે દરિયો તોફાની બને છે અને બહાર આવે છે તે જે છે ખૂબ જ પાણી બહાર આવી રહ્યું છે, જેને લઈને અહીં આવતા વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। હાલમાં જ એક જે બાઇક સવાર જે છે કે તમે દ્રશ્યમાં જોઈ શકો છો એ સ્લીપ થઈ ગયા હતા અને બીજી બાજુ અહીં કેટલાક વ્હીકલ જે છે તે બંધ પડી ચૂક્યા છે। ત્યારે આપણે જે વાહન ચાલક છે તેની સાથે વાત કરવાની કોશિશ કરશું। આપનું નામ जनाओ। श्याम वानखड़े। किस तरह की तकलीफ हो रही है? यहाँ पे गाड़ी बंद हो जा रही है। क्यों? पता नहीं, पानी की वजह से सबकी, काफी लोग की हुई है बंद। मगर ये पानी कौन सा है ना, समुद्र का खारा पानी। समुद्र बाहर आ चुका है। हाँ, पूरा बहुत तूफान जैसा होने लग गया अभी। તો આપણી સાથે એક બીજા ભાઈ પણ છે તેની સાથે વાત કરવાની કોશિશ કરશું। કઈ રીતનો માહોલ છે અહીંયા? અહીંયા બહુ પાણી બહાર આવ્યા કરે, જેના લીધે બધાની ગાડી બંધ થઈ જાય કરે ને બહુ બધા માણસ અહીંયા ફસાઈ ગયેલા છે। એક બાઇક વાળા બી પડી ગયેલા, અહીંયા હમણાં જસ્ટ પડી ગયેલા એક। આ સાથે એક બીજા ભાઈ પણ છે। હાલમાં તમારી ગાડીને શું તકલીફ થઈ છે? બંધ પડી ગઈ છે, મારી ગાડી ચાલુ નથી થતી। શેના લીધે? આ પાણીના લીધે દરિયાના પાણી બહાર આવ્યા કરતા છે બધા પાણી। તો આ રીતે જે છે દરિયાનું પાણી જે છે હાલમાં આપણે ફરીથી દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરીશ કે જે પ્રમાણે આ જે પાણી જે તમે મુખ્ય રસ્તા પર જોઈ રહ્યા છો એ દરિયાનું પાણી જે છે એ બહાર આવી રહ્યું છે। તેના પરથી તમને લાગી છે કે આ જે દરિયો છે હાલમાં કેટલો તોફાની બની ગયો છે અને ઊંચા ઊંચા મોજાને ઉછળીને જે અહીંથી આવતા જતા જે વાહનો જે છે એ વાહનો સ્લીપ થઈ રહ્યા છે અને લોકોને આના લીધે ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પ્રશાસન આના માટે જલ્દીથી જલ્દી કંઈ કરે જેથી કરે આવતા જતા વાહનોને તકલીફ ના પડે। નિલેશ જોશી, ઝી મીડિયા, દમણ। તો દમણમાં દરિયાનું દેવનું રૌદ્ર સ્વરૂપ છે। તોફાની મોજા ઉછળતા જ કિનારો વટાવી રોડ પર આ પાણી આવી ગયું છે। દરિયાના પાણી કિનારો વટાવી રોડ પર ફરી વળ્યા છે। સલામતીના ભાગરૂપે લોકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચના છે। દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ છે। તંત્રના હુકમનો અનાદર કરી લોકો સેલ્ફી ફોટા લેતા પણ જોવામાં આવી રહ્યા છે। દરિયામાં ભારે કરંટ છે। આપ જોઈ રહ્યા છો દમણનો આ દરિયો, હવે આપ જોઈ રહ્યા છો કે કરંટ દેખાઈ રહ્યો છે। વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સૌપ્રદેશ દમણ અને દાદરા નગરીમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે હાલે દમણનો દરિયો જે છે ખૂબ જ તોફાની બની ગયો છે। ભારે કરંટ દેખાઈ રહ્યો છે હાલમાં દરિયાની અંદર અને ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ત્યારે અહીં કેટલાક પર્યટકો જે છે આ ઉછળતા મોજાનો જે છે આનંદ માણી રહ્યા છે। જીવના જોખમે આ લોકો જે દરિયાની નજીક જઈ રહ્યા છે ખૂબ જ જોખમી છે। પ્રશાસન દ્વારા પણ અહીં ચેતવવામાં આવ્યું છે કે દરિયાથી દૂર રહેવું, કારણ કે હાલમાં જે મોટી ભરતી હોય, મોટી ભરતીને લઈને દરિયો જે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો ત્યારે બધાએ જે સાવચેતી રાખવી જોઈએ। ત્યારે અમુક પર્યટકો આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરશું। આપનું નામ જણાવો। સંજયભાઈ। સંજયભાઈ, ક્યાંથી આવો છો? ગોધરાથી। કેવો માહોલ લાગે છે? દરિયાનું આજે થોડું તોફાની સ્વરૂપ છે, તો થોડું સાવચેતી રાખવી જરૂરી છે। આપણે આવું નજારો ક્યારે જોયો છે? ના, આવું ક્યારે ગોવા મુંબઈમાં જોવા મળ્યું છે, ત્યાર પછી આ દમણમાં જોવા મળ્યું। મુંબઈની દરિયો જે દમણનો દરિયા કિનારો જે છે ક્યાંની યાદ અપાવે છે અને આવું પહેલા ક્યારે તમે માન્યું છે ખરું? ના, ગોવા અને મુંબઈમાં જ જોયું હતું, ત્યાર પછી બહુ વર્ષો પછી અહીંયા આવું દમણમાં જોવા મળ્યું। આપણી સાથે બીજા બી એક ભાઈ છે એની સાથે વાત કરવાની કોશિશ કરશો। આપનું નામ જણાવો। રાહુલ ઠાકોર, કોકોત્રાથી આવ્યો છું।
રાહુલભાઈ, આ જે નજારો છે એ ક્યારે માણે છે ખરો? ના, वो तो नज़ारों में पहली बार જોયું છું. એમ જોયો તો પણ મુંબઈમાં જોયો, પછી ગોવામાં બી જોયો, પણ આ બી તો મુંબઈ ગોવાથી સારો છે એમ. શું સાવચેતી રાખવી જોઈએ અહીંયા? આના આ તોફાની સમુદ્ર છે એટલે ફોટો વિડીયો આ થોડું સાચું નહીં કરવું પડે એમ. ટૂંકમાં કેવું કે લહેર બહુ ખતરનાક આવે છે, પણ જોવા માટે બહુ સારો છે કે લહેરો એ છે, બધું સારું છે. આપનું નામ જણાવો. सर जी, मैं नासिक से आया हूँ, महाराष्ट्र से. ये जो बढ़िया नज़ारा है ना, वो हमारे इधर से नज़दीक आता है, सापुतारा से. एक बढ़िया ऐसा नज़ारा कभी देखा नहीं. और जो ये जो नया गेटअप बना है एकदम बढ़िया है. जो नरेंद्र मोदी साहब ने जो बनाया अपने के लिए गेटअप गेटअप दमन जो कैसा रहता है कि कोई बोलता था गंदा है कुछ नहीं, लेकिन एक बढ़िया बना. ये जैसा फॉरेन में घूम रहे हैं हम, उस वजह से दूर रहना चाहिए. नहीं सर जी, उनका प्रिकॉशन लगा रहा है. उन्होंने जो रस्सी बिस्सी बांधने के लगे रहे, उनका पुलिस उस तरह से वो अंदर नहीं जाने दे. તો આપણે જોયું તે પ્રમાણે હાલમાં જે દમણનો દરિયો છે ખૂબ જ તોફાની બની ગયો છે. ફરી જ પાછો હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે દમણના દરિયામાં અત્યારે જે છે ભારે કરંટ ચાલી રહ્યો છે. આ જે ભારે કરંટને લઈને અહીં જે